હેલો મિત્રો, જય હનુમાન દાદા, જય શ્રી રામ। મિત્રો, આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બલોધણ ગામની અંદર શ્રી હનુમાન દાદાની તમે મૂર્તિ જોઈ રહ્યા છો। અને મિત્રો, અત્યારે જે જગ્યા આપણે જોઈ રહ્યા છીએ તે બલોધણ ગામ છે। અને બલોધણ ગામથી તમે હળકુડિયા રોડ ઉપર આવો એટલે ત્યાં આગળ ઠાકોરવાસ પડે છે। અને ઠાકોરવાસની અંદર જમીનની અંદર હનુમાન દાદાજીનું મંદિર બનાવવા જતા હતા અને ત્યાંથી એક એવું વિચિત્ર દ્રશ્ય બન્યું છે કે આપણે બધા મિત્રો વિચારવા પર મજબૂર થઈ જઈએ। તો મિત્રો, હળકુડિયા રોડ ઉપર તમે આવો તો આ સામે મંદિર જોઈ શકો છો અને સામે આ ઠાકોરવાસ છે। અહીંયાથી થોડાક જ આપણે આગળ જઈશું આ કડાની અંદર, એટલે હું તમને એક એવું દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું કે ખરેખર તમે વિચારવા પણ મજબૂર થઈ જશો। અને એની આજુબાજુનું આ લોકેશન તમે જોઈ રહ્યા છો અને અહીંયા ઘણા બધા મિત્રો માણસો આવી રહ્યા છે જોવા, અને કંઈક મીડિયા પણ આવી ચૂક્યા છે। અને મિત્રો, ખરેખર આ દ્રશ્ય એવું છે કે અત્યારે કળિયુગ જમાનાની અંદર તમે વિચારવા પર મજબૂર થઈ જશો। તો આ છે હનુમાન દાદાનું મંદિર અને ત્યાં અહીંયા જોઈ શકો છો આગળ આજુબાજુનું બધું દ્રશ્ય નજારો તમને બતાવું હું, જોઈ લો। તો મિત્રો, અહીંયા થોડા જ સમય પહેલાં દાદાનું મંદિર બનાવવાનો વિચાર હતો અને ત્યાં પાયો ગાળવા જતાં જમીનમાંથી એક નાનકડી મૂર્તિ દાદાની નીકળી છે। હું તમને મૂર્તિના દર્શન કરાવું, જોઈ લો। આ જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો તે નહીં, પણ જે કાચની પેટીની અંદર આ દાદાની મૂર્તિ છે, બહુ ધ્યાનથી જોજો। ખરેખર એક વિચિત્ર દ્રશ્ય છે અત્યારે કળિયુગ જમાનાની અંદર। એનું કારણ છે કે જ્યારે જમીનમાંથી આ મૂર્તિ નીકળી ત્યારે આ મૂર્તિને નવરાઈ ધોવરાઈ અને સાફ કરી અને મૂર્તિને મૂકવામાં આવી હતી। એ વખતે કોઈને મગજમાં પણ આવો દ્રશ્ય પણ નહોતું કે આવું વિચિત્ર બની શકે છે। અને તૈયાર કર્યા પછી મૂર્તિને સાફ કર્યા પછી ઓટોમેટિક થોડા સમય પછી તેલ અને સિંદૂર મૂર્તિની અંદરથી પ્રવેશ થવા લાગ્યો છે। તો ભાભરમાંથી ઘણા બધા મીડિયાવાળા મિત્રો પણ આવ્યા અને ત્યાંથી તો મિત્રો, ખરેખર મીડિયાવાળા મિત્રો પણ અહીંયા વિચારવા પર મજબૂર થઈ ગયા હતા અને એ પણ કહેવા લાગ્યા હતા કે ખરેખર અત્યારે આ સમયની અંદર કળિયુગ જમાનામાં આટલી વિચિત્ર ઘટના એટલે ખરેખર સત છે। અને અત્યારે મિત્રો, એ કાચની પેટીની અંદર અત્યારે મૂર્તિ છે, તમે જોઈ શકો છો, ધ્યાનથી જોજો, એકદમ સિંદૂર અને તેલથી વરસાદની જેમ વહી રહી છે। તો મિત્રો, હવે તમે કોમેન્ટ કરીને કહેજો કે શું આ સત્ય બની શકે છે। જય શ્રી રામ।